સરકારે માવતર કહેવાય. સોરું કસોરું થાય, માવતર કમ આવતર ના થાય, પણ હે ભાજપ, તમે તો માવતર જ કમ આવતર થયા છે. કરશન બાપુ મેંદરડાના મામલતદાર પાસે પહોંચ્યા. હવે વાત એવી છે કે અત્યારે જે ખેડૂતની પરિસ્થિતિ છે મારે કહેવાની જરૂર નથી, આપ બધા જ જાણો છો. એવું નથી કે જે મોટી ચેનલ છે, મોટી જે મીડિયા છે એને નથી ખબર, એને પણ ખબર જ છે. પરંતુ જે એડવર્ટાઇઝ આવે અને કંપની ચાલે એના દમ ઉપર એ લોકો અત્યારે ચૂપ બેઠા છે. જો કાંક બોલે તો એડવર્ટાઇઝ ના મળે ને એની જે ન્યૂઝ ચેનલ છે એ ના ચાલે, સેલેરી દેવાના ફાફા થઈ જાય. આ એક હકીકત છે. પરંતુ આ વ્યક્તિ જે છે એ મામલતદાર સાથે ત્યાં આવેદનપત્ર આપવા જાય છે અને આનો મુદ્દો જે છે ખેડૂતનો છે અને બીજી મોંઘવારીનો છે. તમે જોયું હશે કે પેટ્રોલ અને ડીઝલ અને ગેસના ભાવ જે છે એ તો વધ્યા જ છે, પરંતુ એની પાછળ જે અનેક ભાવો વધ્યા ને એ હજી હાઇલાઇટ કરવામાં નથી આવ્યા. મોંઘવારી થાય એટલે બીજી બધી વસ્તુ પણ વધે. એવું નથી કે પેટ્રોલ અને ડીઝલ અને ગેસ જ વધે, બીજી અનેક વસ્તુ જે છે એ વધશે. ખાતરના ભાવ પણ હજી વધશે. સરકારે જે એમ નથી કીધું કે આજે પેટ્રોલ કે ડીઝલ કે આજે ગેસના ભાવ છે અહીંયા સ્ટોપ થઈ ગયા છે કે ભાઈ આના પછી નહીં વધે, એવું ક્યાંય એલાન નથી કરેલું. એનો સીધો મતલબ એમ થાય કે હજી પણ આ જે ભાવ છે તે વધશે, એટલે કે જે આખું વર્ષ છે તે કટોકટીનું રહેવાનું છે. તો આવો આપણે વિડીયોમાં જોઈએ કે આખી આ ઘટના શું છે. સરકારે માવતર કહેવાય. સોરું કસોરું થાય, માવતર કમ આવતર ના થાય, પણ હે ભાજપ, તમે તો માવતર જ કમ આવતર થયા છે. જે મોંઘવારીની વાતો કરી હતી અને બીજા 14 મુદ્દાઓ, મુખ્ય મોંઘવારીની વાતો કરીને ગુજરાત અને દેશના લોકોની આંખમાં તમે ધૂળ નાખી હતી કે અમે મોંઘવારી ઘટાડીશું. આજે મોંઘવારીને લીધે ગૃહિણીની આંખમાં પાણી છે. ગેસની બોટલ હોય, સોય હોય, ખેડૂતની કોઈ પણ બાબત ખરીદવાની હોય, એ બધું મોંઘું. મારો ખેડૂત રાત દિવસ મહેનત કરે છે. ખેડૂતને જ્યારે માર્કેટમાં ખાતર, દવા કે કંઈ પણ લેવા જાય તો સરકાર તમે તમારા સ્વાર્થ માટે મોંઘું કર્યું છે, અને ખેડૂત જ્યારે પોતાની પ્રોડક્ટ વેચવા જાય તો તમે ભાવ નથી આપતા. સરકાર, મારે તમને કહેવું છે કે લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી. લોકશાહીમાં જો કોઈ બાપ હોય તો એ નાગરિકો છે. ખેડૂતો એ જ સર્વે સર્વા છે. આજે તમે જે સરમુખત્યારશાહી કરી રહ્યા છો ને, જે લોકોએ તમારા ખોટા વચનોના ભ્રમમાં આવીને ગુજરાત અને દેશમાં ભાજપની સરકાર બનાવી છે, હવે મોંઘવારી અને અન્ય ત્રાસથી લોકો એટલા ત્રાહિમામ થઈ ગયા છે. ભાજપ, મારા શબ્દો યાદ રાખજો. આ જ લોકો તમને ઘર ભેગા કરશે. તમારે સત્તાનો જે નશો છે ને, એ નશો ઉતારવા માટે આ જ લોકો તમને હળહળતી ખાટી છાસ પાસે, આ મારા શબ્દો યાદ રાખજો. અરે બહુમતીને આધારે તમે ત્યાં રાજ કરો છો, તો ગામડાઓનું, ખેડૂતનું, ખેતીનું અને બીજા વર્ગનું ધ્યાન રાખવું એ સરકાર તમારો ધર્મ છે. ધર્મની ખોટી વાતો કરીને તમે અધર્મ કરો છો. પણ મને ભરોસો છે એક ગુજરાતી પર, મને ભરોસો છે એક મારા દેશના નાગરિક પર કે બધા હવે વાસ્તવિકતા જાણી ગયા છે. તમારે સત્તાના નશામાં ભાજપ જેટલું રહેવું હોય એટલું રહો, પણ આ મોંઘવારી તમને ભરખી જશે અને ભરખનાર બીજું કોઈ નહીં હોય. એક ગુજરાતી હશે, એક દેશનો નાગરિક હશે અને મારા ખેડૂત હશે. હદ થાય છે, હદ. આવી મોંઘવારી ન હોય. ભાજપ, શરમ કરો, શરમ. સ્માર્ટ મીટર ને નહીં, લોકોમાં રોષ. જી, સ્માર્ટ મીટર નહીં, કોઈ પણ કંપની કે નિગમને ફાયદો થતો હોય એટલે પેલા ખોડાનો લાડકો દીકરો હોય એમ સરકાર સાચવે છે. સરકાર માટે ખેડૂતો અને બીજા જે નાગરિકો છે એ તો સાવકા છે, સાવકા. સરકાર માટે જો કોઈ લાડકું હોય તો કોર્પોરેટ જગત છે, કંપનીઓ છે, અલગ અલગ નિગમો છે. બસ એ વાહ કરે, એ ફાળો આપે એટલે સરકારને મજા આવે. સરકાર ખુદ કમ આવતર બની છે, કમ આવતર. ખરેખર તો કહેવત પ્રમાણે સોરું કસોરું થાય તો ચાલે, પણ કઠણાઈ ગુજરાત અને દેશની કે આ માવતર સરકાર જેને કહેવાય ભાજપ ખુદ કમ આવતર થઈ છે. એટલે સ્માર્ટ મીટરમાં પણ ક્યાંક ને ક્યાંક નાગરિકો ઉપર ત્રાસ અને લિમિટેડ લોકોને લાભ અપાવવા માટેના પ્રયત્નો છે. પણ સરકાર, કાન ખોલીને સાંભળી લેજો, લોકો માફ નહીં કરે. તમારા આ મોંઘવારીથી લઈને, સ્માર્ટ મીટરથી લઈને ભારે ભરાય એટલા પ્રશ્નો છે. એ પ્રશ્નો લઈને લોકો રોડ ઉપર ઉતરશે. સરકાર, તમારે મોઢું ક્યાં સંતાડવું ને એના માટેનો ખૂણો નહીં મળે. એ મારા શબ્દો યાદ રાખજો. જી.